કેવળ જ્ઞાન શેમાંથી નિષ્પન્ન થાય? સ્વરૂપ તમારું જે છે એ સ્વરૂપ સોહી હું ઉજ્જુ ભુવસ માર્મિક આગમ વાક્ય છે. શુદ્ધિ કોની થાય? આત્મશુદ્ધિ કોની થાય? સોહી હું ઉજ્જુ ભુવસ રુજુભૂતસ્ય, જે રુજુભૂત સરળ પરિણામી હોય, બસ આ સરળ પરિણામી જીવ બસ એ મોક્ષ પામે. તો ભગવાન પાસે શું માગીએ? ભગવાન સરળતા આપો, ભગવાન સરળતા આપો, મારી ભૂલ સ્વીકારી સમજી શકું એવી સરળતા આપો. આ જ માગવાનું, બીજું કશું નહીં. હું 100 જણાની ભૂલ જોઈ શકું એવી દ્રષ્ટિ છે, હું 100 જણાની ભૂલ એનાલિસિસ કરી સમજી શકું એવી બુદ્ધિ છે, 100 જણાને ઠોકી ઠોકીને ભૂલ સ્વીકારવાની ફરજ પાડી શકું એવી તર્ક શક્તિ ને બુદ્ધિ પ્રતિભા છે, પણ મારી એક ભૂલ પકડી શકું એવી સરળતા નથી. મારી પાસે આ સરળતા નથી. આ નથી જોતું, મારે નથી જોતું. આ બધું લઈ લો પાછું, આ કચરો છે લઈ લો, મને એવી સરળતા આપો કે મારી ભૂલનો હું સ્વીકાર કરી શકું. ભૂલ નથી થતી, મારી વાતમાં માલ છે, નહીં તો છદમસ્ત હોતા છે. ભૂલોની દુનિયામાં બેઠો છું, મારી ભૂલ નથી સ્વીકારી શકતો. ભગવાન મને સરળતા આપો. મગ્ગદયાણમ શબ્દ બોલીએ છીએ. મગ્ગદયાણમ એટલે ભગવાન માર્ગના દાતાર. માર્ગ એટલે કયો? માર્ગ એટલે દર્શન ચારિત્ર, એ ધમ્મદયાણમ, એ બધું આગળ જે આવશે ને એમાં બધું આવે. મગ્ગદયાણમ શબ્દનો અર્થ પૂજ્ય હરિભદ્ર સુરી મહારાજે લલિત વિસ્તરામાં કર્યો છે. અદ્ભુત. માર્ગસ્ય એટલે કે ચેતસો અવક્ર ગમનમ માર્ગ તસ્ય દાતાર તમ. ચેતસો અવક્ર ગમનમ, ચિત્તની અવક્ર ગતિ એટલે ચિત્તની સરળતા આ માર્ગ છે, અને તેને આપનારા એ માર્ગના દાતાર. એટલે ભગવાન ખરેખર સરળતાના દાતાર છે. માગીએ ભગવાન પાસે ખોળો પાથરીને કે ભગવાન આપ માર્ગના દાતાર છો. મગ્ગદયાણમ, મગ્ગદયાણમ, આમ બોલતા ભાવુક થઈ જઈએ. ભગવાન ખરેખર મારું નસીબ છે કે સરળતાનો ખપ છે ને સરળતા આપનાર કોઈ દિલાવર બેઠો છે. મને સરળતા આપો. મગ્ગદયાણમ, ઓમ રીમ નમો મગ્ગદયાણમ, ઓમ રીમ નમો મગ્ગદયાણમ. આમ એનો જાપ કરીએ. ભગવાન મને સરળતા આપો. ચેતસો અવક્ર ગમનમ, ચિત્તની અવક્ર ગતિ એ માર્ગ, અને એને આપનારા પ્રભુ મગ્ગદયાણમ. કેવો સરસ ઉલ્લેખ કર્યો છે. ધર્મના દાતા, ધર્મના દેશક, આપણે જેને માનીએ એ બધું તો આગળ આવે છે. પેલા તો માર્ગ એટલે સરળતાના દાતાર. આ અર્થ કર્યો દલિત વિસ્તરામાં. ભગવાન પાસે માગીએ, ભગવાન મને આપો, આપો આ વસ્તુ. શાસ્ત્રોના સંદર્ભો આપણને જે જોઈએ છે ને એનું આશ્વાસન આપે છે કે તમારે આ જોઈએ છે ને આ જ આપશે, જાઓ ત્યાં એ જ આપશે. કેવી સરળતા લઈને બેઠા. ચંડ કૌશિકને સરળતા આપી, એની ભૂલ બતાવી. મને કહ્યું ચંડ કૌશિક જે ભગવાનને મારી નાખવાના ઈરાદા સાથે ડંખ મારે, તીર્થંકરને સદેહે ચરમદેહી તીર્થંકરને મારી નાખવાની બુદ્ધિથી ડંખ મારે, એની ગતિ કઈ હોય? 8મો દેવલોક, 8મો દેવલોક. અને 15 ભવમાં મોક્ષ, 3 ભવમાં મોક્ષ હોય, 2-3 ભવમાં મોક્ષ થયો અને ફટ કરતા પહોંચે. એવું શું થયું? એને ભૂલ સમજાય. તીર્થંકર પરમાત્માને ઉપસર્ગ કરનારા બધાને પશ્ચાતાપ થયો, સિવાય પેલો અભવ્ય હતો જે પેલા આમલકી કીડા વખતે આવ્યો ને સંગમ, એને નથી થયો. એ છોડો, જેટલા જીવો હતા બધા સમ્યક તો પામ્યા. ઉપસર્ગ કરનારા એક બાકી નહીં. ગોશાળો, ચણક, બધા જ ઉપાસના કરનારો સંકિત પામે બરાબર. તીર્થંકરને ઉપસર્ગ કરનારા બધા સમ્યક તો પામ્યા છે, કારણ કે સ્વદોષ દર્શન આવ્યું છે. પાછળથી એને પોતાની ભૂલો સમજાય, અને ભૂલ સમજાય પછી જે થાય કે મારી કેવી આશા જ ના થઈ, મેં તીર્થંકરની અવગણના કરી, આવું કર્યું. અને પછી પોતાના ભક્તોને બોલાવી અને ભક્તોને કહે છે ખરેખર મારા ભક્ત છો મારા ભક્ત? હું કહું એમ કરશો? તો કે જી ગુરુદેવ, જી. તો હું મરી જાઉં ને, મારા મરદાને નીચે પગથી દોરી બાંધી અને અહીં ફેરવજો, ટસડજો આમ, અને થૂકતા જજો અને બોલતા જજો. આ મંખલી પુત્ર ગોશાળો ભગવાન મહાવીરનો એક શિષ્ય છે, અને ઉલ્લુ બનાવ્યા તમને બધાને. આમ થૂકતા ગલીમાં ફેરવજો. બોલા કે સાહેબ ન થાય, તમે મારા ભક્તો કરજો, હું નથી કરી શકતો, હવે આ બળ નથી. તો પોતાના ભક્તોને કીધું કે મારી આવી અવેલના કરજો, કારણ કે એ જ મારું પ્રાયશ્ચિત હોય. મેં તીર્થંકરની અવેલના કરી છે. શું પશ્ચાતાપ છે? કેવો પશ્ચાતાપ, ઘોર. આ પશ્ચાતાપ એમને ક્યાં લઈ ગયો? શાસ્ત્ર લખે છે દેવ દવસ ભખણે, ઋષિ ખાએ, પવણસ ઉડાહે, સંજય ચૌથ ભંગે, અનંત સંસારીઓ હોય. અનંત સંસારમાં લઈ જાય એવા 4 કારણો આપ્યા છે. દેવ દવસ ભખણે, દેવદ્રવ્યનું ભક્ષણ કરે. ઋષિ ખાય એટલે ઋષિનો ઘાત કરે, મુનિની હત્યા કરે. પવણસ ઉડાહે, શાસનની અવેલના આશાતના અપભ્રાજના કરે. સંજય ચૌથ ભંગે, સંયતિ એટલે શ્રમણી ભગવંતના ચતુર્થ વ્રતનો ભંગ કરે. અનંત સંસારીઓ હોય. હા, અનંત સંસારી થાય. સાંભળી છે ઝાંઝરિયા ઋષિની કથા? ઝાંઝરિયા ઋષિ હતા, અને એ ઝાંઝરિયા ઋષિની ઉપર, એ ઝાંઝરિયા ઋષિ તો પોતે કૌશકમાં હતા, અને કૌશકમાં હતા. હવે કારણસર પગમાં કોકે ઝાંઝર પહેરાવી દીધેલા,
પણ એ મુનિનું નામ પડી ગયું ઝાંઝરિયા. એ ઝાંઝરિયા કૌશકમાં હતા અને કૌશકમાં રહેલા મુનિ એ જે રાણી હતી ને રાણીના ભાઈ હતા. આવી સાધના કરે, આવી સાધના, કેવી કડકડતી ઠંડી, શું થતું હશે એનું? આખો દિવસ એ વિચાર્યા કરે અને રાત્રે પણ ઊંઘમાં શું થતું હશે એનું, શું થતું હશે, કોને યાદ કરે છે, કોને યાદ કરે? પેલા પૂછ્યું, પેલા મુનિ આને ખબર નથી કે આ કોણ થાય એનો. અને રાજાનો પિત્તો ગયો, અડધી રાતે યાદ કરે. પેલા મુનિનું કાસળ કાઢી નાખ્યું, મારી નાખ્યા. એટલું જ નહીં, ઋષિની હત્યા કરી અને લોહી આખું જ. અને પછી સમડીએ ઓઘો લીધો, લોહીથી ખરડાયેલો ઓઘો પડેલો હતો, એને માંસનો લોચો લાગ્યો, સમડીએ ઉપાડ્યો અને ઉપાડીને ઉડતી ગઈ ઝરૂખા પાસે પડી ગયો ચાંચમાંથી. અને ઓઘો પડ્યો અને આ ઉપાડ્યો આમ અને જોયો જે અંદર ઓઘો હતો, અરે આ તો રજોરણ મારા ભાઈનું છે, મારા ભાઈનું રજોરણ, આવું લોહીથી ખરડાયેલું. અને ખબર પડી શું ઘટના થઈ છે, ચોદાના સુએ રડી. રાજાએ થયું શું થયું, કે કોણે હત્યા કરી મારા ભાઈની, કોણ તારો ભાઈ? પછી રાજાને ફાળ પડી ગયો, આ શું થઈ ગયું? અને પછી તમે ચોથી ઢાળ સાંભળો, ઝાંઝરિયા ઋષિના મળદાની પાસે જઈ અને રાજા ચોધાના સુએ રડે છે. ઋષિ ગાય અનંત સંસારીઓ હોય, મુનિની હત્યા કરનારો અનંત સંસારી થાય. આ ફલાદેશ આમ છે. અને આ મુનિનો હત્યારો જેના નામ પર શાસ્ત્રકારો અનંત સંસાર લખે છે, એ ત્યાં જઈને ચોધાના સુએ રડે છે, માફી માંગુ છું, હું માફી માંગુ છું, મારી ભૂલ થઈ, કયા કશાયના આવેશમાં હું આવ્યો, હું કેમ શંકા કરી બેઠો, એવો રડ્યો. કેવળ જ્ઞાન, આ ઋષિના ઘાતક રાજાને કેવળ જ્ઞાન ત્યાં ને ત્યાં 20 મિનિટમાં. તમે કલ્પના કરો, પોતાના દોષનો એકરાર સ્વીકાર અને તીવ્ર પશ્ચાતાપ તમને કઈ ગતિ અપાવે છે, પરમ ગતિ અપાવે છે. કેમ આપણે નથી અપનાવતા ને? સ્વદોષ દર્શન જેવો કોઈ મહામંત્ર નથી, અદ્ભુત મંત્ર. અને ત્યાં ચોધારા સુએ રડતા મહાત્માની પાસે ખમાવતા મુનિ કલેવરને ખમાવે. સમડી ઓઘો લઈ ઉડનતી રાણી આગળ પડ્યો, રાણીની આગળ ઓઘો પડ્યો. અને જ્યારે રાજાને ખબર પડી ત્યારે ત્યાં જઈ અને ખમાવે છે. કોને? મુનિ તો છે નહીં, તો મુનિ કલેવરને ખમાવે. આંસુડા નાખન તો રાજા આંસુઓ પાડે છે, તીવ્ર પશ્ચાતાપ. અને રાજાની આંખમાંથી ચોધાર આંસુ પડે. આજે આંસુની ધાર ચાલે છે ને, ધોવાઈ ગયા. હા પસ્તાવો, વિપુલ ઝરણું, સ્વર્ગથી મોક્ષથી ઉતર્યું છે. આ તો મોક્ષમાંથી અવતરેલું ઝરણું છે. શું પશ્ચાતાપ એટલે આ શુભ ભાવ, એના આઈસબર્ગ એવા ઘન છે ને, અંદર આગ જે પશ્ચાતાપની લાગે ત્યારે પીગળે અને પછી એમાંથી જે ધારા નીકળે એ પશ્ચાતાપની ધારા ગંગોત્રી છે. એમાં ડૂબકી મારતાની સાથે આપણે જે પ્રચલનમાં કહેવાય ને, શેત્રુંજી નદીમાં નાવ ને એટલે તમારા પાપ ધોવાઈ જાય, ગંગામાં ડૂબકી મારીને બહાર આવો તમારા પાપ ધોવાઈ જાય. આ ગંગોત્રી કઈ, શેત્રુંજી નદી કઈ? આ પશ્ચાતાપ. આ પશ્ચાતાપ એ જ ગંગોત્રી છે, પશ્ચાતાપ એ જ શેત્રુંજી નદી છે. એમાં ડૂબકી મારીને બહાર આવો, ધોવાઈને સાફ બધું. આવું જબરજસ્ત આપણને મળ્યું હોય, રેવાય પાછા. એટલે ગમે તે થાય પણ સ્વદોષ દર્શન છોડવું નહીં. એ નહીં કરીએ ત્યાં સુધી બીજા પર ગુસ્સો આવશે, જાત પર ગુસ્સો આવશે અને આપણે ક્યારે પણ ગુસ્સાની બહાર નહીં નીકળીએ. પણ જ્યારે સ્વદોષ દર્શન થશે, આંખો ખુલશે, ત્યારે ચિત્તમાં સરળતા જોઈએ. મારે ભૂલ થઈ હોય તો એને સાંભળવા, સ્વીકારવાની સરળતા જોઈએ. નહીં તો હું ભૂલ સુધારી જ નહીં શકું. એક પકડ આવી ગઈ, એ પકડાયેલી રહેશે અને પછી એ વિચારની બહાર જ નહીં નીકળી શકું. અને પછી અંદરથી જે પશ્ચાતાપ થવો જોઈએ થશે નહીં, મોક્ષ મળશે જ નહીં. એ ગોટામાંથી બહાર આજે નહીં તો કાલે, પરમ દિવસે, જે ભાવમાં પણ મોક્ષ પામવો હશે, આ ચક્રડામાંથી બહાર આમ જ નીકળવાનું. હવે આ છે જ નહીં. પોતાની ભૂલ, પોતાનો અહંકાર એ એવું અટપટું છે. પેલા છાપામાં ઘણી વાર ચિત્ર આપે, ખબર છે, આમ અને અંદર એક માણસ બતાવે, આ માણસ અંદર ફસાઈ ગયો છે, એને બહાર કાઢો. આપણે ચિત્ર આપે, પછી આપણે મથામણ કરીએ, આમથી આમ સારું અહીંયા બ્લોક છે તો એક કામ કરીએ, આમથી આમ અને અહીંયા તો આમ આડી વાડ છે, આમથી આમ હાંજ પડે, પેલા ચકડામાંથી બહાર જ ન નીકળે. ખબર છે, બસ આ અહંકારનું ચકડું. અને પછી આપણને કોઈ કે તું આમ ને આમ કરે છે, કશું નથી, જો આમ જા, હા તારું બધું થાય. આ સીધું આમ જ હતું. આ માણસ આ કાગળમાં કોર્નર પર અહીંયા હતો, આપણે આમ કાઢ્યો, આમ ખાલી બેકફૂટ પર 2 પગલા પાછા ફરે, પાછો દરવાજો ખુલ્લો જ, પણ પાછો શેનો ફરું? પાછો ફરે 2 ડગલામાં બહાર નીકળતો હતો. આપણે બધી દિશાઓ ચકાસી આગળની, પણ આગળ વધવામાં તો અટવાનો જ હતો. ભાઈ તું પાછો ફર, ઓ તારું ભલું થાય. વેરી સિમ્પલ યાર. પાછા ફરવામાં 2 ડગલામાં બહાર હતું. જોયું જ નહીં આપણે કે પાછળ દરવાજો ખુલ્લો છે. આપણે જોયું જ નહીં કે આપણે બેકફૂટ પર જવાનું છે. આપણે ફ્રન્ટ ફૂટ પર જ રમવા ટેવાયેલા. હું તો આગળ જ વધીશ. જા ભાઈ અટવા. આ આટી ઘૂંટીમાંથી બહાર જ નહીં નીકળતું. કારણ કે બનાવનારે સમજીને બનાવી. બધા રસ્તા બ્લોક છે આગળ, તારે જવું હોય રસ્તે જા, જે રસ્તો લેવો હોય લે. આંટી ગુટીમાંથી બહાર નીકળવા માટે યુ હેવ ટુ બી ઓન બેક ફૂટ. તમે પાછા ફરો, તમે તરત
તરત જ બેટ્સમેનને ખબર છે કે ભાઈ થઈ જાય મિજાજ, લાગી જાય લાલચ કોકવાર, બોલની ફ્લાઇટ જોઈને અથવા જરા લોકોની સિક્સની ડિમાન્ડ સાંભળીને જરા ચડ ઉપડે, એ આવી ગયો ક્રીઝની બહાર. સહેજ લાગે ને કે નથી રમાયો, ફાટ આમ પગ તાણીને ક્રીઝમાં મૂકી દે અંદર. ના રેવાય ક્રીઝની બહાર ના જવાય. આમ મરીને પણ ક્રીઝની અંદર જતો રહે, કારણ કે ખબર છે કે ક્રીઝની બહાર જવાય નહીં. એને ખબર છે ભૂલમાં નીકળી ગયો તો ફટ સીધો ક્રીઝની અંદર જતો રહે. તમે વિચારો ખાલી કે આટલું જ છે, ખાલી મારા દોષનું દર્શન, મારી ભૂલનો સ્વીકાર કરું ને, બધું આવી ગયું. મારી ભૂલ એ ક્રીઝ એની બહાર જવાય નહીં. સ્વદોષ દર્શન એટલે મારી ભૂલ થઈ એનું સંવેદન જોઈએ મારી પાસે, અને આ સંવેદન જ્યારે નથી આવતું ત્યારે આપણે જો બીજાની ભૂલ એને સમજાવવા માટે આપણી પાસે કેવી બુદ્ધિ પ્રતિભા છે. પોતાની ભૂલ સમજવા માટે એવો અંધાપો હોય, પાર્શિયલ અંધારો. મને છે ને આમ આજુબાજુમાં જવું, તમારા ઘરમાં શું ચાલે છે, દૂરના ઘરમાં શું ચાલે છે, સામેના ટાવરમાં 12મા માળે શું ચાલે છે, બધું અહીંથી બેઠા દેખાય. શું વાત કરું? તો કે હા, તો મારા ઘરમાં ખીચડી બની પણ મને નથી દેખાતી, મારા થાળીમાં દાળ ભાત છે પણ આમ કરું, ક્યાં છે થાળી? પછી કે આંધળા થોડા જો થાળી આ રહી, પણ ખબર નહીં મને ત્યાંની થાળી દેખાય અને આ મારી થાળી નથી દેખાતી. ખબર નહીં એવો અંધાપો છે, મને મારી થાળી નથી દેખાતી, કોકની થાળી દેખાય છે. મને મારું ઘર નથી દેખાતું, મારા ઘરમાં કશું નથી દેખાતું, અને ગામ આખાના ઘરમાં શું ચાલે છે બધું જ દેખાય છે. આ કઈ જાતનો અંધાપો? આ કઈ જાતનો અંધાપો? બસ જેમ પર પ્રતિષ્ઠિત ક્રોધ હોય ને એમ પર પ્રતિષ્ઠિત દોષ દ્રષ્ટિ બહુ ખતરનાક દોષ છે. બધા દોષોને અંદર લાવવા માટેનો દરવાજો છે, દરવાજો. એ બધા દોષો અંદર ખેંચાઈને આવે છે. એટલે કોઈના દોષોને આપણા જીવનમાં લાવવા હોય તો દોષ દ્રષ્ટિ લાવવાની. દોષને ક્યારે આમંત્રણ ના આપવું. દોષ દ્રષ્ટિ એટલે દોષોને માટેનો આહવાન મંત્ર, આગચ્છ સ્વાહા. બધા દોષો આવશે, આ બધા જ આવશે. અને પછી વિસર્જન મંત્ર હોય છે, સ્વસ્થાને ગચ્છતુ, એ બોલે વિસર્જન જ્યારે કરે ને છેલ્લે, ત્યારે સ્વસ્થાને ગચ્છતુ, ભાગો, રવાના થાવ, ખાલી કરો, આ તમારું નથી. સ્વસ્થાને ગચ્છતુ એટલે શું? અહીંથી રવાના થાવ અને કહીએ છે સ્વસ્થાને ગચ્છતુ એટલે ટૂંકમાં તમારું નહોતું, જાઓ. હા, તમારું જે હોય ત્યાં જાઓ, આ તમારું નહોતું, તમે સમજીને બેઠા છો, અહીંયા રવાના કર્યા ત્યાંથી સીધા. બસ આ રૂઆબ જે આવે અંદરથી, વિસર્જન મંત્ર નથી બોલી શકતા આપણે. બસ આપણા ભૂલનો સ્વીકાર એ દોષો માટેનો વિસર્જન મંત્ર છે, અને આપણા દોષોનો પક્ષપાત કે બચાવ એ દોષો માટે, બીજા બધા દોષો માટેનો આહવાન મંત્ર છે. આપણે આહવાન મંત્ર બોલીને એને આમંત્રણ આપીએ, એના બદલે વિસર્જન મંત્ર બોલીને બધા દોષોને અહીંથી કાઢીએ, રવાના કરી દઈએ. જોઈએ જ નહીં, મને મારા જીવનમાં દોષો જ નથી જોતા, રવાના કરી દેવાના. આ દોષોથી બચવા માટેનો રામબાણ ઈલાજ છે. કોઈ દર્શનકારે આવો માર્ગ નથી બતાવ્યો કે માત્ર પોતાના ભૂલને જોઈ, સ્વીકારી, હૃદયપૂર્વક પશ્ચાતાપ કરી સંપૂર્ણ મુક્ત. અને એમાં એક ભૂલ દેખાઈ, એક ભૂલ સ્વીકારી, એ ભૂલ પ્રત્યે પારાવાર પશ્ચાતાપ, પણ એ સ્પેસિફિક ભૂલ પ્રત્યે, અને એ એવો તીવ્ર કે એમાં બીજી બધી ભૂલો પણ ભેગી બળી ગઈ. પશ્ચાતાપ એક આગ એવી છે કે એની પ્રાયશ્ચિત વિધિ, પશ્ચાતાપૂર્વક તમે પ્રાયશ્ચિત વિધિ કરો એક પાપનું, તો એમાં એ અને એ સિવાયના તમામ પાપો બળે. એ સિવાય બીજી કોઈ આગ દુનિયામાં એવી છે નહીં. તમારા ઘરમાં આગ લાગે, તમારા ઘરની ઘરવખરી બાળે, પણ આખા ગામની બધી ઘરવખરી બાળે એવી તો કોઈ આગ હોય? એ તો આગ આખી પ્રસરે તો આગ અહીંયા જ લાગે, પણ બધી બળી જાય. પશ્ચાતાપની આગ એટલી પાવરફુલ કે એવી દુનિયામાં કોઈ એમેઝોનની આગ એવી પાવરફુલ નથી, એટલે એ પ્રગટતી નથી. એને પ્રગટાવો, અંદર ભૂલનો એકરાર થાય, પશ્ચાતાપની જ્વાળા ભભૂકે. બસ આ પશ્ચાતાપની જ્વાળા ભભૂકે ને એના માટે મહેનત કરી. ક્રોધની જ્વાળા ભભૂકે છે, ક્રોધ આત્મ પ્રતિષ્ઠિત કે પર પ્રતિષ્ઠિત ક્રોધની જ્વાળા, એના આપણે પશ્ચાતાપની જ્વાળા ભભૂકે એવું કરીએ. આપણે એમેઝોનના જંગલોની આગ ઠારવાનો પ્રયત્ન લોકો કરે છે, પણ આ અંદરના પશ્ચાતાપની જ્વાળા પ્રગટાવવાનો, ભભૂકવાનો પ્રયત્ન કરવા જેવો છે. આ આગ લાગે તો સારું, કંઈ કાંડી ચાપીએ કે અંદરથી એવી પશ્ચાતાપની આગ લાગે, એમાં મારા બધા પાપ કર્મો બળીને ખાક થાય. અહિમુત્તાના બળી ગયા, માસ્તુસના બળી ગયા, બાહુબલીના બળી ગયા, ઇલાચી પુત્રના બળી ગયા, ઇલાચી કુમારના બળી ગયા, ગુરુગુરુ મુનિના પાત્રમાં થૂકનાર 4 મુનિઓના બળી ગયા, તો મારા બાકી કેમ રહે? સાધુની આશાતના, જીવોની વિરાધના, પરિવારની અવગણના, બધું જ મર્યાદા ભંગ, બધું જ કર્યું, અને છતાં અડધો પોણો કલાકમાં કેવળ જ્ઞાન. દરેકને પાંચે ને હદ કરી, વિરાધના, આશાતના, અવગણના, બધાની ઉપરવટ આ પશ્ચાતાપ છે. એટલે એ નથી કે આનાથી ગભરાવું નહીં, પણ પ્રોવાઇડેડ આપણી પાસે આવો પાવરફુલ ફોર્સ હોય તો જ, તો આનાથી ડરવાની જરૂર નથી. થઈ ગયું આ લાવો, પણ એ હોય કે ન હોય આના વગર છૂટકો નથી. જેવું સ્વદોષ દર્શન આવશે, અરીસામાં મોઢું જોવાનું છે, અરીસામાં મોઢું જોવાનું છે, તો જ ખબર પડે. તો જ મને યાદ છે કોઈક સ્થાનમાં ચાતુર્માસ હતું, અનેક વાર એ ઘરે હું ગોચરી ગયેલો. આમ બંગલો હતો,
નીચેથી ચડી અંદર એન્ટર થઈને હોલ સીધો, હોલમાં એક દાદરો, એ દાદરો ઉપર જાય એટલે ફર્સ્ટ ફ્લોર પર ત્યાં કિચન, બીજા રૂમો હશે, નીચે ખાલી હોલ અને એક રૂમ જ હતો, બાકીનું બધું ઉપર. પછી એની ઉપર હું પહેલા માળે જઉં, દાદરો ચડીને સીધો પહેલા માળે જઉં, અને જ્યારે જેટલી વાર દાદરો ઉતરું ને બરાબર દાદરો ઉતરીએ ત્યારે સામે 6-7 ફૂટનો લાંબો અરીસો. જેટલી વાર નીચે ઉતરું ને જોવું ના હોય પણ તરત નજર પડે, પહેલા ખાલી પગ દેખાય, ટપ 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 ટપ. આમ અત્યારે યાદ આવે છે ઘટના, અત્યારે કે માણસ પાસે આવો અરીસો હોવો જોઈએ જે બતાડે કે તમે નીચે ઉતરી રહ્યા છો. તમને આ સ્વદોષ દર્શન, આ સ્વદોષ દર્શન કહેવાય. આવો અરીસો જ નથી જે દેખાડે કે જો તમે નીચે આવી રહ્યા છો, સી 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 યુ આર કમિંગ ડાઉન 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 ડાઉન. અને તમે ગમે એવા ઉપર ચડો, હવે ઉપર ચડું એ નહોતું દેખાતું, કારણ કે બેક સાઈડ પર હતો. આપણે ઉપર ચડીએ તો બતાવે જ નહીં, અને નીચે ઉતરીએ તો તરત દેખાડે. આવો અરીસો જોઈએ, એ ઘરમાં હતો. આવો અરીસો ગોઠવવા જેવો છે, ખરેખર ગોઠવવા જેવો છે. હવે મને ઘર શોધવું પડશે, આમ આપણે અરીસામાં જોવાય નહીં અમારે, પણ આ તો અનાયાસે નજર પડતી, કારણ કે દાદરા પર આમ નજર નાખો ને દાદરાથી 4 ફૂટ દૂર પૂરું થાય અને દેખાય. એને ઉપર ના જોઈએ પણ પગ દેખાય કે એ આપણો જ પગ છે, ખબર તો પડે. અને એવી મજા આવે કે આપણે ઉપર ચડીએ તો દેખાય નહીં, અને નીચે ઉતારે તો પહેલે પગથિયાથી છેક સુધી દેખાય. અને જેમ જેમ વધુ નીચે ઉતરતા જાઓ એમ તમારી જાત વધુ ને વધુ દેખાતી જાય. પહેલા પગ દેખાય, પછી ઢીચણ દેખાય, પછી કમર સુધી દેખાય, આખું દેખાય. ગાંડા આખો આવી ગયો નીચે. જેમ જેમ નીચે ઉતરો પહેલા પગથિયે ખાલી પગ જોઈને અટકી જાવ ને તો આગળ નહીં જોવાય, તો આખા નીચે, અને પછી આખો માણસ દેખાય. આપણે નીચે ઉતરી ગયા એની વધારે શરમ ક્યારે આવે? પગ જોઈને નહીં, ચહેરો જોઈને. અરે પગમાં તો કઈ નહીં, તો બીજા નતા, એ તો બીજા મારા જ હતા, મારા નહોતા, આપણે ગપ્પાઈ મારીએ. પણ જ્યારે ચહેરો દેખાઈ જશે ને પછી મારા જ હતા, એ પગ પણ મારા જ હતા, પછી બીજાના ન થાય. અને ચહેરો ક્યાં દેખાય? છેક નીચે ઉતરો ત્યારે. આ ગાંડા અધવચ્ચે અટકીને પાછો ફર્યો જ ને તો ચહેરો ન દેખાય, તોય ન સૂચ્યું આપણને. આ મજાની પ્રથા છે. આવો એક અરીસો જોઈએ. આ અરીસાનું નામ છે સ્વદોષ દર્શન ઇતિ દર્પણમ. આ દર્પણ પૂજા છે. આ દર્પણ પૂજા રોજ કરવા જેવી, કે દર્પણમાં જાતને નીચે ઉતરતી જોવાની, કે હું રોજ નીચે ઉતરી રહ્યો છું, ઉપર ચડું ત્યારે દેખાય નહીં, નીચે ઉતરું તો ફટ કરતું પહેલા જ પગથિયે દેખાય. એટલે હંમેશા આવું કંઈક જો બતાડે તો સ્વદોષ દર્શનનો અરીસો રાખવો, અને એના આધારે પોતાના કશાયોને સાફ કરી, અને કશાયના મામલેથી બધા કર્મોને સાફ કરીને કેવળ જ્ઞાન પામવું. બાકી ક્રોધ અને ક્રોધના ટેકામાં આવતું અભિમાન એ ક્યારેય આપણને બચાવશે નહીં. આ લૂંટફાટવાળા તત્વો છે, એના ભરોસે રહેવા એ ક્યારેય માલ નહીં આપે. કશું નથી. મારે ઘર હિન્દુસ્તાનમાં બાંધવાનું અને ગુરખો લાહોરથી બોલાવવાનો શક્ય જ નથી કે મારા ઘરનું રક્ષણ થાય. મારા ઘરનું રક્ષણ તો થાય કે મારો માણસ રક્ષણ કરતો હોય, તો જ મારા ઘરનું રક્ષણ થાય. એટલે મારે મારો માણસ જોઈએ, મારો માણસ સ્વદોષ દર્શન. એ મારો આત્મસાધના ખબર છે કે દલ્લો ક્યાં છે, એનો જીવ બળે, એ તરત મને ઇન્ડિકેશન આપશે. એટલે હંમેશા શસ્ત્ર ઓછા હોય ને તો ચાલે, રડાર કાચું હોય ન ચાલે. ડિફેન્સનો કાયદો છે, તમારી પાસે એક મિસાઇલ ઓછી હોય તો ચાલે. રડાર શું કામ કરે? એક બોમ્બ નથી છોડતું, પણ ત્યાંથી કંઈક છૂટે ને રડારમાં પકડાય, ત્યાંથી મિસાઇલ છૂટી, પછી તમે એક્ટિવેટ થાવ. સામૂહિક વ્યક્તિ શું પ્રહાર કરે છે એ રડાર હાઈ ફ્રીક્વન્સીની હોય તરત પકડે છે. તમારી પાસે શસ્ત્ર ઓછા હોય તો ચાલે, પણ જે દેશ પાસે રડાર નબળું હોય એની ડિફેન્સ ખાડે જાય, કશું ના કરી શકે. રડાર મજબૂત જોઈએ. મોરાજા આટલા શસ્ત્રો છોડે છે, ઘાયલ થઈ જઈએ, મરી જઈએ, તબાહી મચાવી દે. રડાર પાયમાળ થયેલું, આવ ખાડે ગયેલું છે. રડાર સિસ્ટમ હાઈ ફ્રીક્વન્સીની વસાવો. એટલે આજે આ સ્વદોષ દર્શન નામની રડારની પ્રભાવના છે, આપણે લઈ જઈએ. હું સૌથી પહેલા લઈ જાઉં, પછી તમે લઈ જાઓ. આપણે વસાવીએ, અંદર ઇન્સ્ટોલ કરીએ, અને આપણને આપણા દોષો દેખાય તો તરત આપણે અટકીએ, અને તો જ મોક્ષની સાધના થશે. કેવો માર્ગ પ્રભુએ બતાવ્યો છે કે ઉપર ચડતા આપણે દેખાય નહીં, અને નીચે ઉતરતા તરત વર્તાય. આ સ્વદોષ દર્શનનો અરીસો વન સાઇડેડ વિઝન, બીજી બાજુનું બતાવે જ નહીં. એક જ બાજુ બતાવે જે આત્મહિતકર હોય. આત્માને નુકસાન કરે તો તમારી જાત નહીં બતાવે, અને આત્માને ફાયદો કરે તો તમારી જાત બતાવશે. હવે તમે વિચાર કરો ખાલી. હવે બીજી વાત તમને કહું, હજી મજાની જોવી છે? તમે મજાની જોવી છે કે તમે આમ બેઠા છો અને તમને દેખાય છે આ ભાઈ ઉપર ચડ્યા, અરીસામાં દેખાય છે. એ બીજો ઉપર ચડે તો દેખાય, તમે ઉપર ચડો ત્યારે ન દેખાય. અરીસો એવો જ, બીજો ઉપર ચડે તો દેખાય, તમે ઉપર ચડો તો ન દેખાય. બરાબર છે? એટલે હંમેશા તમારે સમજી રાખવું કે બીજાની પ્રગતિ દેખાય, ગુણાનુરાગ પોસાય, અને પોતાનો અહંકાર ન પોસાય, આત્મ પ્રશંસાથી દૂર રહે, અને પોતાના દોષો તરત વર્તાય. આવો અરીસો હવે આ તો છે ને કોઈ પણ કિંમતે 10-20 હજારનો તોય લવાય, પરવડે. લાવવાનો, રાખવાનો, અને આત્મ સાધના માટે રોજ આમાં જોવાનું આત્મસંપ્રેક્ષણ છે. આ કે મારી જાત નીચે ઉતરી રહી છે જોવાની,
અને દોષમાંથી બચવાની કોશિશ કરી અને સાધના માર્ગે આગળ વધવાનું. સ્વદોષ દર્શન એટલે કેવળ જ્ઞાનની તલેટીમાં લઈ જતી ઘોડાગાડી છે, જે તલેટી રોડ પર જ મળે. પાછું તમે એમ વિચારો કે મને હાઈવે પર મળે, તો હાઈવે પર આ ઘોડાગાડી ન મળે. છેક તલેટી લઈ જાય એવી ઘોડાગાડી એ તલેટી રોડ પર જ મળે પાછી. એટલે આ સ્વદોષ દર્શન આપણામાં આવે ને તો એ સમજવું કે ઘણા નજીક આવી ગયા છે. એ પહેલા તો સ્વદોષ દર્શને નહીં આવે, એ આવશે જ નહીં, કારણ કે એ ઘોડાગાડી તમને વલભીપુર પર મળે, 40 કિલોમીટર દૂર હોય ત્યારે મળે, એ 1.5 કિલોમીટર દૂર હોય ને તલેટી ત્યારે જ ટાંગો મળે, બાકી ના મળે. હવે તો એ નથી મળતા, પણ તો આપણે જૂની વાત કરીએ છીએ, જ્યારે મળતા તો એ વખતની. એટલે એ સિવાય નહીં મળે. તમે તમારી ગાડીમાં છેક સુધી જઈ શકો, પણ ત્યાં પહોંચવું જ આ સાધનામાં બહુ કામ લાગશે. પોતાના દોષોને જોતા શીખી અને આત્મ સાધના એવી વિકસાવીએ કે જેના આધાર પર આપણે જલ્દીથી ઉપર જઈ શકીએ. સાધનાનું બળ ઓછું જ, તો વિરાધનાઓને જોઈને ઉપર ચડી જઈએ. કરીએ એમાં શું છે? એટલે આ એવો વેપાર છે કે તમારા પોષણના આધારે હું વેપાર નથી કરી શકતો, પણ તમારા રોગને દૂર કરવાનું વેક્સિન આપીને હું વેપાર કરી શકું છું. આ એવો વેપાર છે કે મારી પાસે સાધનાનું બળ ઓછું છે, પણ મારી પુષ્કળ આસતના વિરાધના જે છે એના આધાર પર હું કંઈ રિસર્ચ વર્ક કરું અને ફોર્મ્યુલા આપી દઉં, અરે R&D તો કામ થઈ જાય મારું. એવું કામ. આ કેવું વેક્સિન શોધ્યું કે સ્વદોષ દર્શનનો ડોઝ લઈ લો એટલે તમને તકલીફ નહીં થાય. આ ડોઝ લઈએ ને અને દર 6 મહિને આવું એક સાંભળવું પડે આપણે, મને એમ લાગે છે, કારણ કે આ લીધું છે તોય સારું ભૂલ થાય. દર 6 મહિના આવો એક બુસ્ટર ડોઝ જોઈએ. હવે પાછા 2-4 મહિના થાય તો પાછો એક બુસ્ટર ડોઝ જોઈએ, નહીં તો આ આપણામાં રહેતું જ નથી. બીજાના દોષો જોઈએ છે, આપણે જોતા જ નથી. એટલે આત્મ સાધનાનું દર્પણ, આત્મ સાધનાના માર્ગ ઉપર ચાલવું હોય તો સ્વદોષ દર્શનનું દર્પણ મૂકવું પડે. જ્યાં આપણે નીચે ઉતરતા હોઈએ તો તરત ઝીલાય છે અને પકડાય છે. અને આ જ માણસથી સાવધાન રહેવું. કોઈ મારી પ્રગતિ નથી અટકાવતું, કોઈ નહીં અટકાવે. મારી પ્રગતિ કોણ અટકાવે મને ખબર હોય. એક જગ્યાએ સેમિનાર હતો અને સેમિનારમાં બધાને કીધું કે તમે બધા આગળ વધી શકો એમ છો. તમને લાગે કે મારા પપ્પા અભણ છે, મારા મમ્મી સમજતા નથી, મારો ભાઈ, જે હોય તે, તમારી પ્રગતિ કોણ અટકાવે છે? દરેકના એક એક માણસ હોય છે ઘરમાં કે જેના કારણે એની પ્રગતિ અટકે છે. તમે જાઓ રૂમમાં, તમને મળશે ભાઈ, મળો, જાઓ. દરેક જણ રૂમમાં જાય અને બહાર આવે, મળી લીધું તો કે હા, લાગે છે કે એના કારણે જ અટકતી તમારી પ્રગતિ? યસ સર, યસ. બધાએ હા પાડી, બધા કલીગ્સે હા પાડી, બધાને અંદર મોકલે. અંદર ખાલી હરીશો જ હતો. બધા જોઈને આવે, બોલો લાગે છે તમને કે તમે જેને જોયા એના કારણે અટકે તમારી પ્રગતિ? હા સાહેબ, હા સાહેબ. આમાં રૂમમાં અંદર જવાની જરૂર છે. અંદર જઈએ, ચહેરો જોઈને બહાર આવીએ ને પછી ખબર પડે કે આ ડફોડ નહીં, આ ડફોડ નહીં, પણ આ ડફોડ દેખાતો હતો ને એના કારણે મારી પ્રગતિ. અરે ડફોડ છે, ડફોડ, એના પાપે મારી પ્રગતિ અટકે. એ જુદો, હું જુદો, કારણ કે એ પ્રતિબિંબ છે, આ બિંબ છે, એ જુદો, પણ કે એના કારણે મારી પ્રગતિ અટકે. કોઈ કે તમે એક જ છો, તો કે આ તો એક, પણ એના કારણે, એટલે કે આના કારણે મારી પ્રગતિ અટકે. કહી દેવાનું, સ્વીકારીએ ને. મારા કારણે અટકે છે, સ્વીકારશું નહીં તો ક્યાં ભલીવાર છે, ક્યાં આગળ વધશું? ખબર પડે ખોટા રસ્તે ગાડી ચાલે છે, ખબર પડે છે, એ પછી બ્રેક નહીં મારવાની, પીને ચલાવવાનું. આપણે આગળ ચાલી ગયા, ખબર પડે છે, દેખાય છે કે રસ્તો ઊંધો જ, અને તોય અટકતા નહીં. મુંબઈ 400 કિલોમીટર, મુંબઈ 430 કિલોમીટર, પાછી સ્પીડ વધારી, મુંબઈ 460 કિલોમીટર. જેમ જેમ હું મુંબઈ જઉં છું અને મુંબઈના કિલોમીટર વધતા જ જાય છે, તો મને ખબર ના પડે કે હું ખોટા રસ્તે છું. હું બેંગ્લોરના રસ્તે હોઈશ ભાઈ. આ કઈ રીતે ચાલે? અને આ ઊંધી સાઈડમાં મુંબઈ આવે, ચત્તી સાઈડમાં મુંબઈ નથી આવતું. વાંકો વળીને જવું પછી પાછળ દેખાય મુંબઈ, આગળ દેખાવું જોઈએ ને. તેના હું કયા રસ્તે છું સમજવા છતાં ગાડી રિવર્સમાં ન લે. એ ગતિ, ગાડી ચલાવવામાં ગતિ કરતાં દિશા મહત્વની છે. ગતિ તો 140ની હોય, દિશા ઊંધી હોય શું કામની? ગતિ 20ની હશે ને તો ચાલશે, દિશા સાચી જોઈએ તો મુંબઈ મળે. એટલે દિશા પકડાય એના માટે સ્વદોષ દર્શન જરૂરી. એ રાખીએ એવી ખાસ ભલામણ.